સમાચાર પર નજર કરીએ તો ખેડાના વડતાલ ધામમાં હાલ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। આજથી બરાબર 200 વર્ષ પૂર્વે આજની જ તિથિએ એટલે કે કારતક સુદ 12ની તિથિએ વડતાલ ધામમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા થઈ હતી। ત્યારે મંદિરમાં બિરાજિત પ્રતિમાઓને વિશેષ શણગાર કરવામાં આવ્યા અને અદ્ભુત કહી શકાય તેવા સુવર્ણના વાઘા પ્રતિમાઓને ધારણ કરાવાયા। વડતાલના આચાર્ય અને મંદિરના સંતો દ્વારા 8.50 કિલોગ્રામથી વધુ વજનના સુવર્ણથી નિર્મિત આ વાઘા અર્પણ કરાયા। શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી રાધાકૃષ્ણ તેમજ વાસુદેવજીને આ વાઘા ધારણ કરાવાયા છે। તો સુવર્ણના તારને એક કાપડની જેમ ગૂંથીને આ અદ્ભુત વાઘા તૈયાર કરવામાં આવ્યા છે। આ અનોખા વાઘાને તૈયાર કરવામાં પૂરા 18 મહિનાનો સમય લાગ્યો હતો। સંતોનું કહેવું છે કે વાઘા ભલે સુવર્ણના હોય પરંતુ તે એ રીતે તૈયાર કરાયા છે કે તેને પહેર્યા બાદ તો એક વસ્ત્ર જેવો જ અહેસાસ થાય। પહેલા સોનાને ગાળીને તેમાંથી પતલા તારનું નિર્માણ કરાયું અને ત્યારબાદ તારને ગૂંથીને એક વસ્ત્રની જેમ તૈયાર કરાયું। તૈયાર થયેલા કાપડમાંથી કારીગરો દ્વારા વાઘા તૈયાર કરી વિશેષ ડિઝાઇન તૈયાર કરવામાં આવી અને પછી તેના પર હીરા અને કિંમતી પથ્થરો જડવામાં આવ્યા। એટલે કે 5 તબક્કામાં આ સુવર્ણ વાઘાનું નિર્માણ થયું છે। 130 કારીગરોએ સતત 12 કલાક કામ કરીને આ અદ્ભુત કહી શકાય તેવા સુવર્ણ વાઘા તૈયાર કર્યા છે। વાઘામાં પન્ના અને માણેક સહિત રિયલ સ્ટોન અને ડાયમંડનું જડતર કરવામાં આવ્યું। કમળ, મોર અને હાથીની ડિઝાઇનથી વાઘાની શોભા ખીલી રહી છે। તો સુવર્ણના શણગારથી પ્રતિમાઓનું તેજ પણ કંઈક ઓર જ નિખરી ઉઠ્યું છે। દ્વિશતાબ્દી મહોત્સવ ઉપરાંત જન્માષ્ટમી, રામનવમી, નૂતન વર્ષ તેમજ સામૈયા જેવા વિશેષ અવસરો પર પણ ભગવાનને આ વાઘા ધારણ કરાવાશે। ઉલ્લેખનીય છે કે ભગવાન સ્વામિનારાયણે તેમના સ્વહસ્તે જ વડતાલ મંદિરને શિલાન્યાસ કર્યો હતો અને તેમણે જાતે જ અહીં મૂર્તિની પ્રતિષ્ઠા વિધિ કરી હતી। અહીં તેમણે શિક્ષાપત્રી લખી હતી અને આજથી બરાબર 200 વર્ષ પૂર્વે મંદિરમાં લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા થઈ હતી અને એટલે જ આ અવસર અત્યંત વિશેષ મનાય છે।